રામદેવજી મહારાજનો જય। हेलो बोलो रामा દેવકી જય। આજે આપણે ત્યાં નવીનભાઈ જે રામદેવના પરમ ભક્ત છે અને જ્યાં જ્યાં પણ આ રામદેવજીનો પાઠ થતો હોય ત્યાં એ ઉપસ્થિત રહે છે, તો આપણા બધાનું અહોભાગ્ય છે કે એક આવા રામ ભક્તના આજે દર્શન થયા છે। તો બોલો રામા દેવકી જય। આજે એમને સમય ન હતો, છેક હાલોલ એમને પહોંચવાનું હતું, પણ એક ફોનનું માન રાખી અને આજે અહીંયા ઉપસ્થિત થયા છે। એમને વિનંતી કરીશ કે એમની વાણીનો લાભ આપશે। બોલી શ્રી અલગધણી રામા દેવનો જય। આજ રોજ ખેરોલી મુકામે જ્યારે મેણીનું રામા મંડળ રમાતું હોય તો આ મંડળની અંદર ઉપસ્થિત મારા સ્નેહી પ્રિય વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો તથા મારા ફૂલ જેવા નાના ફૂલકાઓને રામ રામ અને જય રામ આપી। મિત્રો હું અંબિકા અગરબત્તી લુણાવાડા અને મલેકપુર જે રામા બાપા ડ્રેસના વિક્રેતા નવીનભાઈ માછી અને અલગ પ્રેમી આપ સૌના ચરણોમાં વંદન કરું છું। મિત્રો અત્યારે હું 2 મહિનાને 26 દિવસથી સતત આપણો મહીસાગર જિલ્લો હોય કાં તો ગુજરાતની અંદર જેટલા પણ જિલ્લા છે ને એ જિલ્લાની અંદર જેટલા પણ મારા રામા બાપા પાઠ ચાલે છે મિત્રો, એ પાઠે પહોંચી અને રામાપીર પાઠના દર્શન કરું છું અને મારી યથાશક્તિ પ્રમાણે એક લાઇટિંગ વાળો ફોટો લઈને જાઉં છું। મિત્રો આજ રોજ ખેરોલી મુકામે જે આ મંડળી અને જે આ તમે આપ સૌએ જે મને આવકાર્યો છે મિત્રો, જે મારા વડીલને આવકાર્યા છે મિત્રો, જે મારી ટીમને આવકારી છે મિત્રો, એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું અને હંમેશા માટે આભારી રહીશ। મિત્રો આજ રોજ મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મેણી રામા મંડળ આ પાઠની અંદર 229 પાઠના દર્શન પૂર્ણ કરે છે મિત્રો। 229 પાઠના દર્શન પૂર્ણ કરે છે અને હજુ પણ મારી યાત્રા યથાવત જ છે, ચાલુ છે મિત્રો। મંડળ ચાલુ છે, વધારે સમય ન લેતા ભગવાન શ્રી રામા બાપાને પ્રાર્થના કરું છું કે આ મંડળ ઉત્તર પ્રગતિ કરે। આપણા મહીસાગર જિલ્લો તો ખરો જ, પણ આખા ગુજરાતની અંદર ડંકો વાગે એવી પ્રભુને પ્રાર્થના કરું છું। મિત્રો એક બીજી તમને નમ્ર અપીલ કરું છું કે મારા કાળુભાઈ માટે એક જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીશું કે જેમના થકી આજે હું ખેરોલીમાં આ પાઠની અંદર મેં દર્શન કર્યા છે। અને બીજી એક તમને નમ્ર અપીલ કરું છું કે મારા મેણી ના બંકાઓ માટે, મારા હાવજો માટે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીશું। મારા બંકાઓની ફરમાઈશ હોય અને આપ સૌનો સાથ અને સહકાર હોય તો કહેતા હોય તો એક રામાપીરનો ડાયલોગ છે, કહેતા હોય તો માર દો ભાઈ, રંગ જો મેં કે જંગ જો મેં, પણ મારું મેણી રામા મંડળ એ પણ કાળુભાઈના આંગણે રમતો હોય ને વાલા, ત્યાં આગળ રામાપીરના દર્શન કરવા કાયદેસર માહોલ જો મેં। થેન્ક યુ, આભાર જે તમે મને 2 મિનિટનો સમય આપ્યો છે। અને મિત્રો છેક આપણે ખેરોલીથી છેક રામદેવરા સુધી એક અપીલનો આપણે જય જયકાર બોલાવી દેશું, એટલી તમને નમ્ર અપીલ કરું છું। તો એક સાથે બોલીએ શ્રી રામ સાપીર કી જય, બોલીએ રામ સાપીર કી જય। એટલું કઈ મારી વાણીને હું વિરામ આપું છું। થેન્ક યુ, આભાર અને જય રામાપીર। મિત્રો જય શ્રી રામ। આજે ખેરોલી મુકામે ખેરોલી મેણીનું જ્યારે આખ્યાન મંડળ રમાતું હતું ત્યારે નવીન બ્લોગ રામ ભક્ત જેઓ દરેક જગ્યાએ જો રામા મંડળનો પાઠ થતો હોય અને એ જગ્યાએ જો ઉપસ્થિતિ ના હોય
એવું શક્ય નથી. આજે જેટલો પણ પ્રયત્ન કરે છે, જેટલી પણ કોશિશ કરે છે, દરેક જગ્યાએ જ્યોતિ આમંત્રણ આવે છે ત્યાં પૂર્ણ કોશિશ સાથે પોતાની ટીમ સાથે અત્યારે એરોની અંદર ઉપસ્થિત થયા છે. ત્યારે એમનું તહે દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને એમને કહીશ કે અમારા ગામ વિશે મેણીના અક્ષર વિશે બે શબ્દો કહેશે. આજ રોજ મેરી મુકામે જે આ ભાઈને હસમુખભાઈને મળ્યા પછી ખૂબ જ આનંદ થયો છે. એમણે જબરજસ્ત મારી ટીમને અને અમારા પૂરી ટીમને જોરદાર આવકારો મળ્યો છે. અને મિત્રો આ વિડીયો બને ત્યાં સુધી શેર કરજો અને એમનો ખૂબ ખૂબ આભાર કે જે એમને મને આમંત્રણ આપ્યું છે. અને આજે મેણી મુકામે ખેરોડીમાં પાટમાં આજે 228માં પાટના મેં દર્શન કર્યા છે. હું એમનો પણ ખૂબ ખૂબ આભારી છું અને હંમેશા માટે રહી. અને મિત્રો આ વિડીયોને એટલો શેર કરજો કે આખા ઓલ ગુજરાતની અંદર શેર કરજો એવી તમને નમ્ર અપીલ કરું છું. અને મારા ખાસ મિત્ર હરમુખભાઈને સપોર્ટ કરજો એવી તમને નમ્ર અપીલ કરું છું. જય બાબા. આ હતા નવીન લોક જેઓ સતત પ્રયત્નશીલ અને આજે અહીંયાથી પણ છેક હાલોલ અને કાલે અંબાજી સુધી પણ પહોંચવાના છે. તો તમને કહું છું તમારે જો પણ રામા મંડળનો પાઠ હોય તો કોમેન્ટ ની અંદર અવશ્ય લખી દેજો જેથી કરીને એમને પહોંચાડવાનો આપણે પ્રયત્ન કરીશું. જય શ્રી રામ. જય શ્રી રામ.
થઈ જાય ઓલી ઘરે ભાઈ આ તો ફેમસ થઈ જાવ આપણે લેજો કિરીટ લાલ મોઢું આમાં તો સાને ભાઈ ગેંડલ મારી કિરીટ લાલ બોલો હું છે લેવા વિડિયો શૂટિંગ માં આવે શૂટિંગ તો ઘણું જોયું ટેકનોલોજી હમણે યાદ આવ્યું પણ માથે છત્રી મહારાજ શું છે મારા કિરીટ લાલ એમ કેમ બોલે થઈ ગયો લાગે અને પણ હું છે કશું નથી હું અલા કોથળી કિરીટ આવું કરું અડક ગણે કે પોણી મોજ નાખી બીજું બેસી છે દોરાઈ રે ઓ તાવણ ગોહર ચટપટીયો મારે ગોરી જેવડું કમ્પ્લીટ હે બોડી માઇન્ડ ફિટ એન્ડ ફાઇન મારે મને જેવું ના કરું છું હા બોલ કે કોઈ લે તો મારવા જઈને હટકરણ કે હા મારે કોની વાસી કોને કીધું આ કોઈ ચિંતા નથી કેતા એ તો તું ગોત્યો હો અરે ટકા પૈસાનો કુડી
કાશીના કાળા ભૈરવ કી જય.